જો તમે યુએસમાં ગ્રીન કાર્ડ હોલ્ડર છો અથવા ફ્યુચરમાં ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરવાના છો તો વિડીયો તમારા માટે બહુ જરૂરી છે. આજે આપણે સમજીશું કે યુએસએ બોર્ડર રૂલ્સમાં શું નવા ચેન્જીસ કર્યા છે, બાયોમેટ્રિક ચેક્સ કેવી રીતે વધારવામાં આવ્યા છે, એની અસર ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પર કેવી રીતે પડશે અને ઇન્ડિયન્સે કઈ બાબતોમાં એક્સ્ટ્રા કેરફુલ રહેવાનું છે. તો ચલો ફટાફટ વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ. તો યુએસએ ઇમિગ્રેશન અને સિક્યુરિટી રૂલ્સને વધારે સ્ટ્રિક્ટ કરતા બોર્ડર કંટ્રોલ સિસ્ટમને એક્સપાન્ડ કરી છે. ડિસેમ્બર 26 એક નવો રૂલ લાગુ થઈ ગયો છે, જેની અંડરમાં હવે દરેક નોન યુએસ સિટીઝન એટલે કે ગ્રીન કાર્ડ હોલ્ડર્સ પણ યુએસમાં એન્ટ્રી અને એક્ઝિટના સમયે મેન્ડેટરી બાયોમેટ્રિક સ્ક્રીનિંગથી પાસ થશે. એનો મિનિંગ એ છે કે હવે ખાલી વિઝા હોલ્ડર્સ જ નહીં પણ પરમેનન્ટ રેસિડન્ટ્સ પણ ક્લોઝર ચેકિંગના ક્રાઇટેરિયામાં આવી ગયા છે. આ નવો રૂલ ખાલી એરપોર્ટ સુધી જ લિમિટેડ નથી. ચાહે તમે એરપોર્ટથી ટ્રાવેલ કરો, લેન્ડ બોર્ડરથી જાઓ કે પછી સી પોર્ટથી એન્ટર કરો કે એક્ઝિટ કરો, દરેક જગ્યાએ બાયોમેટ્રિક ચેક્સ થશે જ. યુએસ ગવર્મેન્ટ હવે દરેક એન્ટ્રી અને એક્ઝિટના ડિજિટલી ટ્રેક કરવા માંગે છે, એટલે ટ્રાવેલ અને ઇમિગ્રેશન રેકોર્ડ્સને સતત મોનિટર કરી શકાય. તો હવે સમજીએ કે બાયોમેટ્રિક ચેક્સનો મિનિંગ શું છે. તો યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે સીબીપી હવે દરેક નોન યુએસ સિટીઝનનો ફોટો લેશે, ચાહે ચાઇલ્ડ હોય કે પછી ઓલ્ડ એજ પર્સન હોય. પહેલા 14 યર્સથી ઓછી ઉંમરના ચાઇલ્ડ અને 79 યર્સથી મોટી ઉંમરના લોકોને એક્ઝમ્પશન મળતું હતું, પણ હવે એ છૂટ હટાવી દેવામાં આવી છે. જરૂરિયાત પડવા પર ફિંગરપ્રિન્ટ્સ અને આઈરિસ સ્કેન પણ લેવામાં આવી શકે છે. આ બધી જાણકારી ટ્રાવેલર વેરિફિકેશન સર્વિસ થ્રુ એક્ઝિસ્ટિંગ ઇમિગ્રેશન અને ટ્રાવેલ રેકોર્ડથી મેચ કરવામાં આવશે. હવે એનો મિનિંગ એ છે કે તમારું પાસ્ટ ટ્રાવેલ, ઇમિગ્રેશન હિસ્ટ્રી અને કરંટ સ્ટેટસ સહિત બધું જ એક સાથે ચેક કરવામાં આવશે. ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે એની સીધી અસર એ છે કે હવે દરેક વખતે બોર્ડર ક્રોસ કરતી વખતે વધારે સવાલ પૂછવામાં આવી શકે છે. ઇમિગ્રેશન ઓફિસર્સ તમારી ટ્રાવેલ હિસ્ટ્રીના ડિટેલમાં જોઈ શકે છે, પ્રોસેસિંગ ટાઈમ વધી શકે છે, એટલે એરપોર્ટ કે બોર્ડર પર વધારે સમય સુધી રોકાવું પડી શકે છે. તો યુએસ ઓથોરિટીઝે પહેલાં જ વોર્નિંગ આપી છે કે ભાઈ પોર્ટ્સ ઓફ એન્ટ્રી પર ડિલે થઈ શકે છે, એટલે ગ્રીન કાર્ડ હોલ્ડર્સને સલાહ આપવામાં આવી છે કે ભાઈ પોતાના બધા જ ડોક્યુમેન્ટ્સ અપડેટેડ રાખવાના અને ઇઝીલી એક્સેસિબલ રાખવાના, એટલે ક્વેશ્ચનિંગના સમયે કોઈ પણ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય. આ પોલિસીનો એક બીજો મહત્વનો હિસ્સો છે, યુએસ સરકારે 19 કન્ટ્રીઝથી જોડાયેલ ગ્રીન કાર્ડ કેસીસ પર એક્સ્ટ્રા રિવ્યૂ શરૂ કર્યા છે. એમાં અફઘાનિસ્તાન, હેતી, ઈરાન, સોમાલિયા, સુદાન, વેનેઝુએલા અને યમન જેવા દેશો ઇન્ક્લુડેડ છે. આ દેશોના ગ્રીન કાર્ડ હોલ્ડર્સે એડિશનલ ક્વેશ્ચનિંગના ડિલેઝનો સામનો કરવો પડી શકે છે. તો યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ પ્રમાણે આ એક્સ્ટ્રા રિવ્યૂ જૂની વેટિંગ પ્રોસેસ અને એપ્રુવલ સ્ટાન્ડર્ડ્સને લઈને કન્સર્નને લીધે કરવામાં આવી રહ્યો છે. મિનિંગ એ છે કે જૂના રેકોર્ડ્સને ફરીથી ડિટેલમાં જોવામાં આવી શકે છે અને આખો ચેન ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનના સમયમાં લાગુ કર્યો છે. હવે ઓફિશિયલ્સનું કહેવું છે કે એનો મેઇન ગોલ નેશનલ સિક્યુરિટીને મજબૂત કરવાનો અને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને સ્ટ્રિક્ટ બનાવવાનો છે. તો સીબીપીના સિનિયર ઓફિશિયલ ડિયાને જે સબાટીનોએ ક્લિયર કીધું કે ભાઈ બાયોમેટ્રિક એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમને પૂરેપૂરું ઇમ્પ્લિમેન્ટ કરવું એ યુએસ સિક્યુરિટી માટે એક મોટું માઇલસ્ટોન છે. આવનારા 3 થી 5 વર્ષમાં આ સિસ્ટમ વધારે એક્સપાન્ડ થશે. પહેલાં મેજર એરપોર્ટ્સ, પછી લેન્ડ બોર્ડર્સ અને સી પોર્ટ સુધી પૂરેપૂરી લાગુ કરવામાં આવશે. તો હવે સવાલ એ છે કે ઇન્ડિયન્સ ઇન ધ યુએસ એનાથી શું સમજે. સૌથી પહેલાં એ માની લેવું જરૂરી છે કે ગ્રીન કાર્ડ થવાનો મિનિંગ હવે ઝીરો ક્વેશ્ચનિંગ નથી. બોર્ડર્સ પર સિક્યુરિટી વધશે અને ટ્રાવેલ હિસ્ટ્રી વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જશે. બીજી વાત કે જો કોઈ ઇન્ડિયન ગ્રીન કાર્ડ હોલ્ડર લાંબા સમય સુધી યુએસની બહાર રહે છે કે પછી વારંવાર ટ્રાવેલ કરે છે, તો એમના એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ માટે મેન્ટલી પ્રિપેર્ડ રહેવું જોઈએ. તો પછી ડોક્યુમેન્ટ્સમાં પણ કોઈ પણ મિસમેચ કે આઉટડેટેડ ઇન્ફોર્મેશન હોય તો એ તકલીફ વધારી શકે છે. ત્રીજી જરૂરી વાત એ છે કે ડીએચએસે ક્લિયર કહ્યું છે કે નોન યુએસ સિટીઝન્સે બોર્ડર પ્રોસેસિંગ માટે એક્સ્ટ્રા ટાઈમ રાખવો જોઈએ. લાસ્ટ મિનિટ ટ્રાવેલ પ્લાન્સ કે ટાઈટ કનેક્શન બહુ વધારે રિસ્ક ઊભું કરી શકે છે. જો કોઈ ગ્રીન કાર્ડ હોલ્ડરે પોતાના સ્ટેટસ પેન્ડિંગ એપ્લિકેશન્સ કે ટ્રાવેલ હિસ્ટ્રીને લઈને એમના ડાઉટ છે તો લીગલ એડવાઇસ લેવાની સલાહ પણ આપવામાં આવી છે. સ્પેશિયલી એ લોકો માટે એ જરૂરી વાત છે કે જેમના ઇમિગ્રેશન કેસીસ હજુ પૂરેપૂરા ક્લોઝ નથી થયા. અને આખા ચેન્જમાં એક વાત ક્લિયર છે કે યુએસ હવે બોર્ડર મેનેજમેન્ટના ટેકનોલોજી અને ડેટા થ્રુ વધારે સ્ટ્રિક્ટ બનાવી રહ્યું છે. ગ્રીન કાર્ડ હોલ્ડર્સ હવે પૂરેપૂરા રિલેક્સ થઈને ટ્રાવેલ નહીં કરી શકે જેમ પહેલાં કરતા હતા. ઇન્ડિયન કમ્યુનિટી માટે લેસન એ છે કે ગ્રીન કાર્ડ પણ હવે ખાલી રેસિડેન્સી નહીં પણ કોન્સ્ટન્ટ કમ્પ્લાયન્સની મેટર બની ગયું છે.
રૂલ્સ ફોલો કરવા, રેકોર્ડ્સને ક્લિયર રાખવા અને ટ્રાવેલની પહેલાં પ્રોપર પ્લાનિંગ કરવું હવે પહેલાંથી વધારે જરૂરી થઈ ગયું છે. તો આ મુદ્દે તમે શું માનો છો એ કમેન્ટ કરીને જણાવો. અને આવી જ ઇન્ફોર્મેશન માટે, વિડીયોઝ માટે અને અપડેટ્સ માટે જોતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અર્બન ગુજરાતી.